આવી રીતે સત્ય ડાડલડે અને બે ત્રણ બહેનો મસુ નદીમાંથી પાણી ભરી અને માણક ચોકમાં પધાર્યા છે અને સામેથી રાવત રણસી આવે છે ત્યારે એક બેન સતી ડાડલદેને શું કહેવા લાગ્યા? સતી ડાડલદે સામેથી રાવત રણસી આવે છે. અરે બેન, મારું બેડું પકડ બેન. વાહ સુંદરી વાહ! તમારા માણેક શોકમાં પધાર્યા લાગો છો ઓલે. તમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. મને પૂછવા દે કે તમારું નામ શું છે? તમારું નામ છે? અરે બાપુ, મારું નામ ડાડલદે છે બાપુ. શું તારું નામ ડાડલ છે? હા બાપુ, હા, મારું નામ ડાડલદે છે. વાહ ડાડલ વાહ! શું તારું રૂપ છે! તમે શેનો ધંધો કરો છો? અરે બાપુ, અમે જંગલમાં જઈએ છીએ, જંગલની અંદર આવળિયા કાપીને લાવીએ છીએ અને એની છાલ ઉતારીએ બાપુ, અને ચામડા રંગીને ચામડા વેચવાનો અમારો ધંધો છે બાપુ. અરે દાદા, હવે તારે જંગલની અંદર આવળિયા કાપવા નહીં જવું પડે. અરે દાડલ, હવે તારે પાણી ભરવા પણ નહીં જવું પડે. દાડલ, અરે સુંદરી, તને મારે રાણી બનાવવી છે, માટે હવે તારે જંગલની અંદર આવળિયા કાપવા નહીં જવું પડે અને પાણી ભરવા પણ નહીં જવું પડે. અરે બાપુ, તમે તો અમારા બાપુ સમાન કહેવાઓ, તમારા મોઢામાં આવા વેણ ન શોભે બાપુ. ના ના દાડલ, આવું ન બોલ દાડલ. અરે બાપુ, જ્યાંનો આત્મા રાજા બન્યો હોય તેની બુદ્ધિ ન હોય બાપુ, તેની બુદ્ધિ આવી ન હોય બાપુ. ના દાડલ ના, તું વારંવાર તું મને બાપુ નો કહે, મને આયા વાગે છે દાડલ. અરે બાપુ, જે માણસ દારૂ પીવે છે તે દારૂ પેટમાં જાતા એની બુદ્ધિ બગડે છે, અને જે માણસ પરમાટી ખાય છે એની બુદ્ધિ રાક્ષસ જેવી હોય છે બાપુ. તમારે તો રાજા અને પ્રભુ બંને સરખા હોવો જોઈએ બાપુ. વાહ દાડલ વાહ! અત્યાર સુધી મને એમ જ હતું કે ખાલી તારું રૂપ જ એવું છે, પણ તારું જ્ઞાન પણ એવું જ છે. હવે તને મારે રાણી બનાવવી જ પડશે. દાડાલ, મારું કેવું માની જા અને સાલ મારા રાજમાં મારે તને મારી રાણી બનાવવી છે. અરે બાપુ, તમારા મોઢામાં આવા વેણ નથી શોભતા બાપુ. તમારે તો કોઈ નબળાનો સંગ થયો છે બાપુ, એ માટે તમારી બુદ્ધિ બગડી છે બાપુ. દાડલ, જો તું માની જા ને તો મારી રાણી પ્રભા છે ને એને તો હું તારી દાસી બનાવી દઉં. અરે નહીં બાપુ, અમે તો તમારી દીકરીઓ કહેવાય બાપુ. તમારા મોઢામાં આવા વેણ ન શોભે બાપુ. ના દાડલ ના, તું સીધી રીતે માની જા, નકર
અરે બાપુ, તમે અમને જવા દો બાપુ, કારણ કે અમારા ઘરે રામદેવજીનો પાઠ છે. પાઠ વધારવાનો સમય થાય એ પહેલા અમારે પાણી ભરી અને પાછું પગવાનું છે બાપુ. ના જાડલ ના, હવે તું સીધી રીતે માની જા અને સાલ મારા રાજમાં હું તને મારી રાણી બનાવવા માંગુ છું. અરે બાપુ, જો અમારા ઘરે રામદેવજીનો પાઠ છે, હું જાય પછી એ પાઠને વધારવામાં આવશે બાપુ, તો મને જવા દો. ના જાડલ ના, એ બધું તું છોડી દે અને મારું કેવું માની જા. નકર દાડાલ આ તલવાર પણ કેમ હાલે, તારું રૂપ જોઈને આ પણ મયાન થઈ જાય છે. નકર આ રાવતની તલવાર હોય તો કોઈ આવી ન હોય કે, પણ તારી આગળ ખાલી તારા રૂપમાં હું મોયો છું, માટે તને મારી રાણી બનાવી છે. અરે બાપુ, તમે અમને જવા દો, કારણ અમે તો તમારી દીકરીઓ કહેવાય બાપુ, તમે અમને જવા દો. ના જાડલ ના, તું વારંવાર બાપુ બાપુ કહે અને ચાલ મારા રાજમાં. અરે બાપુ, બાપુ, હું તો તમારી દીકરી કહેવાય બાપુ, તમે મને જવા દો. ના જાડલ ના, ચાલ મારા રાજમાં. આવી રીતે રાવત રણસિંહે સતી દાડત બેનો પાલવનો શેડો જાયલો છે અને સતી નારી રાવત રણસિંહને વારંવાર વિનવવા લાગ્યા છે કે હે બાપુ, મારા પાલવનો શેડો મૂકી દો બાપુ, હું તમારી દીકરી કહેવા બાપુ. પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી અને સત્ય દાડલ જઈએ બહેનો પાસે પાણીનું બેડું મગાવ્યું છે
અને એ બેડામાંથી સત્ય દાડલ દેએ પાણીનું સાપકું લઈ રાવત ઋષિને માથે સાંટ્યું છે. હાથ સલા નુગરા કહી સત્ય દાડલ દેએ રાવત ઋષિની ઉપર પાણીનો સત્કાર કર્યો છે. અને રાવત ઋષિના આખા શરીરે કાળી બળતરા થવા લાગી અને અડધું અંગ ખોટું પડી જાય અને રાવત ઋષિ કેવો કાળો દેખારો કરવા લાગ્યા. આ મને શું થઈ ગયું? મને આખા શરીરે ગાળે બળતરા ઉપડી છે. અને હું બોગલો બની ગયો. મને જલ્દી ભાગવા દે. મારી રાણી પ્રભા પાસે ભાગવા દે. હવે આ પીડા મારતી સહન નથી થતી. રાણી મને જલ્દી ભાગવા દે. આવી રીતે રાવત ઋષિ એમની રાણી પ્રભા પાસે એમના રાજ તરફ ચાલી નીકળ્યા. આ બાજુ સત્ય દાડલદે માણેક ચોકની અંદર આસન વાળે બેસી જાય છે. એક પણ ડગલું આગળ ન વધ્યા અને જે બહેનો હતી એ બહેનોને સત્ય દાડલદે શું કહેવા લાગ્યા. સત્ય દાડલ બે ત્રણ બહેનોને આજ શું કહેવા લાગ્યા. અરે બહેનો, તમે ઝટ જાઓ અને મારા સ્વામીનાથને સંદેશો આપો કે સતી દાડલ દે તમને માણેક ચોકમાં પાવડો અને કોદાળી લઈને તમને માણેક ચોકમાં સતી દાડલ દે બોલાવે. અરે બહેનો, તો તમે જલ્દી જાઓ અને મારા સ્વામીનાથને સંદેશો આપો. અરે સત્ય દાડલ દેવ, અમે હમણાં જ જઈએ અને ખેમડા બાપુને સંદેશો આપીએ. આવી રીતે સત્ય દાડલ દે
બહેનોને કહે છે, હે બહેનો, તમે ઝટ મારા ઘરે જાઓ અને મારા સ્વામીનાથને ખબર આપો કે સતી દાડંદે તમને કોદાળીનો પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે છે. અને એ બહેનો સતી દાડંદેના ઘર તરફ સંદેશો દેવા માટે ચાલી નીકળ્યા છે. આવી રીતે આ બાજુ ખીમડા કોટવાળના આંગણે રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ હોય છે. રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ હોય એવામાં માણેક ચોકમાંથી બહેનો ખીમડા કોટવાળા આંગણે પધાર્યા અને ખીમડિયા ભગતને એક બાજુ બોલાવી અને બહેનો શું કહેવા લાગ્યા. અરે ખીમડા ભગત, જરા આ બાજુ આવો. હા બેનું, શું વાત છે? અરે ખીમડા બાપુ, અમે અને સતી દાળંદે મસુ નદીમાં પાણી ભરવા ગયા હતા. પાણી ભરીને આવતા માણેક ચોકમાં રાવત રણસિંહના ભેટા થઈ ગયા અને રાવત રણસિંહે સતી દાળંદેના પાલોનો છેડો પકડ્યો છે. તો તમને પાવડો અને કોદાળી લઈ સતી દાળંદે માણેક ચોકમાં બોલાવે છે. હા બેનું, હું હમણાં જ માણેક ચોકમાં જાઉં છું. બહુ સારું. અરે ખીમડા ભગત, શું વાત છે? અરે ગુરુ મહારાજ, સતી દાળંદે અને આ બે ત્રણ બહેનો સાથે મળીને મસુ નદીમાં પાણી ભરવા ગયા હતા. ત્યાં પાણી ભરીને આવતા માણેક ચોકમાં રાવત રણસિંહનો ભેટો થઈ ગયો અને રણસિંહ રાજાએ સતી દાળંદેનો પાલોનો છેડો ઝાલ્યો. તો ગુરુ મહારાજ, હું માણેક ચોકમાં જઈ આવું અને તમે આ પાઠ વધાવી લેજો. બહુ સારું ખીમડા ભગત. આવી રીતે એ બહેનોએ ખીમડિયા ભગતને ખબર આપ્યા છે. ત્યારે ખીમડિયા ભગત
કોદાળે અને પાવડો લઈ માણેક ચોક તરફ ચાલી નીકળ્યા છે. અને રામદેવજી બાપા અંતર આત્માથી સમજી ગયા છે અને રામદેવજી બાપા સંતો ભક્તો ડાલીભાઈ બધા માણેક ચોક તરફ ચાલે નીકળ્યા. અને આ બાજુ પ્રભાવતી રાણી એમના રંગમહેલમાં બેઠા હોય. રાવત રણસિંહ સવાર પડતા દાંતણ કરવા ગયા હોય, હજી નથી આવ્યા એવી ચિંતા કરે છે. અને પ્રભાવતી શું કહેવા લાગ્યા? અરે મારા સ્વામીનાથ સવારમાં દાંતણ કરતા કરતા ગયા છે, તો ક્યાં ગયા છે તેની મને ચિંતા થાય. મારા સ્વામીનાથ ક્યાં ગયા છે? આવી રીતે પ્રભાવતી ચિંતા કરે એવામાં માણેક ચોકમાંથી રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા આજ પ્રભાવતી પાસે આવે છે. અરે આ હું શું સાંભળું છું? મારા સ્વામીનાથનો રડવાનો કેમ અવાજ છે? અરે નહીં નહીં, આ અવાજ જરૂર મારા સ્વામીનાથનો લાગે છે. હું હજી હવારમાં જરૂર કે જોયું કે આ મારા સ્વામીનાથ ઘોડી ઉપર અસવાર થઈ પદરૂક પદરૂક ચાલ્યા ગયા. મેં ઘોડીને જોઈ પણ ત્યાં તો મારા સ્વામીનાથ વટી ગયા. જરૂર હજી અમને અમારી ઘોડાહારમાં નવી ઘોડી બાંધી છે. મારા સ્વામીનાથ અંધારામાં નવી ઘોડી લઈને વયા ગયા અને ઘોડીએ એને પછાડ્યા છે એવું પણ મને લાગે છે. અરે સ્વામીનાથ, મારા રાજની અંદર કોઈ દગાખોર આવી ગયો, એ દગો કર્યો છે રાડે. નહીં નહીં સ્વામીનાથ, કોઈ તમને દગો નથી કર્યો સ્વામીનાથ. જોડી જ ના રાડે. પણ સ્વામીનાથ, હવે મૂંગું પ્રાણી છે એવું તો થાયા કરે, તલવાર મિયાનમાં રાખો સ્વામીનાથ. એનો મને અફસોસ નથી પણ રાડે. નહીં સ્વામીનાથ, જો મૂંગા પ્રાણી ઉપર રાજા અફસોસ કરે એ આપણી લાયકાત ન કહેવાય સ્વામીનાથ. રાડે તમે મારા શરીર ઉપર જોવો રાડે. પણ સ્વામીનાથ, તમારે વિચાર તો કરવો જોઈએ ને કે આ આપણે નવું ઘોડું ન અસવાર થવાય, આપણે જૂની ઘોડી ઉપર બેહાય સ્વામીનાથ. અરે સ્વામીનાથ, અરે આમ સાંભળો મારી વાત, તમે કાંઈ બોલતા નહીં. કેમ સ્વામીનાથ? આપણા ઘોડાહરમાં ઘણા પણ આપણા ચોકીદારો છે, એને કહેવાય કે ઘોડે ઉપર લાવ. આપ પોતે તેની હુકા ઘોડી લઈને ભાગો. રાડે હું કહું એ તમે સાંભળો. હા કહો સ્વામીનાથ. એક બાજુનું અડધું અંગ પણ મને ખોટું પડી ગયું એવું લાગે છે રાડે. એ તો સ્વામીનાથ તમે ને ઘોડી બે પડ્યા ને એટલે આમ ખોટું પડી ગયું. અરે રાડે તમે માર્યો બોલો. અરે સ્વામીનાથ, હું પણ તમારું દુઃખ સહન નથી કરી શકતી, તમે કહો. હવે મારે અને મોત ને ખાલી એક વેચનું શેઠું છે રાડે. ના સ્વામીનાથ, તમારે ને મોતને શેઠું નથી, હજી તો ઘણું એક વામનું શેઠું છે સ્વામીનાથ. હવે મારો પાપનો ગળો ભરાઈ ગયો છે રાડે. અરે હાથ ફૂટી પડ ગયો રાડે. નહીં સ્વામીનાથ, એમ પણ ફૂટે નહીં. તમે કહો, તમે એવા તે વળી શું કર્મ કર્યાથી તમારો પાપનો ઘડો ફૂટી ગયો? અરે પ્રભા, મારે એક ચોકની અંદર હા દાણ લેનો શેડો ચાલ્યો અને એ મને હરા પાઇપો રાડે અને હું લુગડો બની
અરે સ્વામિનાથ, તમે તો જળથળતી આગમાં હાથ નાખ્યો છે સ્વામિનાથ. તમને હું પણ ઘણી સમજાવ્યું તોય સમજી શક્યા નહીં. દાડલ દે એ તો મહાન સતી કહેવાય, અને તમે તો એક આ ઢેલડી નગરના રાજા કહેવાઓ. માટે આ જે આપણી નગરીની પ્રજા હોય એ તો આપણી દીકરી કહેવાય. માટે એનો પાલવનો શેરો તમે શા માટે ઝાલ્યો સ્વામિનાથ? પ્રભા, તું આવો ધર્મનો ઉપદેશ મને ન દે. તમને ન દઉં તો બીજા કોને દઉં સ્વામિનાથ? રાડે, હવે તમે જલ્દી જાઓ અને સત્ય જાણ દે આગળ મારી ભૂલની ક્ષમા માગો જાઓ. નહીં સ્વામિનાથ, ભૂલ તમે કરો અને ક્ષમા મારે માગવી યોગ્ય નથી સ્વામિનાથ. તમને સતી દાડલદેનો પાલવનો શેરો ઝાલ્યો એ બાજુનું અંગ તમારું અડધું ખોટું પડી ગયું. તો આપ કહો, એ સતીમાં કેટલી તાકાત હશે? અરે પ્રભા, હું આ પીડાથી આખો હેરાન થાવ છું અને તું આવા વેણ નો કાઢ. નહીં સ્વામિનાથ, ના ના પ્રભા, મારું બાવડું પકડીને હવે તું મારે ચોકમાં લઈ જા. મારથી ભૂલ થઈ ગઈ એટલે મારે જ માફી માંગવી પડશે. હા તો- હવે તું એક વેણ નો બોલતી નકર મારા હામ છે. ભલે સ્વામિનાથ, જો તમને તમારો ભૂલનો પસ્તાવો થઈ ગયો હોય તો તમને જરૂર લઈ જાઓ. ચાલો સ્વામિનાથ. આવી રીતે પ્રભાવતી રાવત રણસિંહને લઈ અને માણેક ચોક તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ માણેક ચોકની અંદર સત્ય દાડલે આસન વાળીને બેઠા હોય છે. સત્ય દાડલે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. સત્ય દાડલે માણેક ચોકની અંદર એક પણ ડગલું આગળ ન વધ્યા અને માણેક ચોકમાં આસન વાળી અને બેસી ગયા છે. આવી રીતે ખીમડિયા બાબા કોદાળીને પાવડો લઈ માણેક ચોકમાં આવ્યા છે. અને સત્ય દાડલ તેને શું કહેવા લાગ્યા? હા સતી દાળાજી, આજે શું એવી વાત છે? અરે સ્વામિનાથ, હું અને બે ત્રણ બહેનો સાથે મળીને મચ્છી નદીમાં પાણી ભરવા ગયા હતા. પાણી ભરીને પાછા આવતા માણેક ચોકમાં રાજા રણસિંહે મારા પાલવનો છેડો પકડ્યો છે. અરે સ્વામિનાથ, હવે મારે સમાધિ લેવાનો સમય વીતતો જાય છે, તો મારી સમાધિનો ખાડો જલ્દી તૈયાર કરો. એવી સતી દાળાજી, તમારી આજ્ઞા. આવી રીતે ખીમડિયા ભગત સત્ય દાડલ તેનો સમાધિનો ખાડો ગાળે છે. એવામાં રામદેવજી બાપા અને ડાલીબાઈ અને સંતો ભક્તો માણેક ચોકમાં પધાર્યા. ત્યારે રામદેવજી બાપા ખીમડિયા ભગતને શું કહેવા લાગ્યા? અરે ખીમડિયા ભગત, શું વાત છે? હા રામાપીર બાપા, આ સતી દાળંદે અને આ બે ત્રણ બહેનો સાથે મળીને મસુ નદીમાં પાણી ભરવા ગયા હતા પ્રભુ. ત્યાં પાણી ભરીને આવતા માણેક ચોકમાં રાવત રણસિંહનો ભેટો થઈ ગયો અને રણસિંહ રાજાએ સતી દાળંદેનો પાલોનો છેડો ઝાલ્યો પ્રભુ. તો
તો સતી દાળંદે મને અહીંયા સમાધિનો ખાડો ગાળવાનો કીધો છે પ્રભુ, તો હું સમાધિનો ખાડો ગાળું છું પ્રભુ. અરે ખીમડિયા ભગત, જે સતી ડાળદેની સમાધિનો ખાડો તમે ગાળો છો, એની બાજુમાં બીજો એક કુંડી જેવડો ખાડો ગાળજો. હા, જેવી પ્રભુ તમારી આજ્ઞા. આવી રીતે રામદેવજી બાપાએ ખીમડા ભગતને આજ્ઞા કરી કે સમાધિના ખાડાની બાજુમાં એક કુંડી જેવડો ખાડો ગાળો. ત્યારે ખીમડિયા ભગત ખાડો ગાળે છે. એવામાં રાજમાંથી રાવત રણસિંહ અને પ્રભાવતી કાળો દેકારો કરતા કરતા માણેક ચોકમાં આવ્યા છે. હે સતી માતા, મારા સ્વામીનાથને માફ કરો. સતી માતા, મારા સ્વામીનાથને આવી રીતે રાવત રણસિંહ અને પ્રભાવતી સતી ડાળલદેના શરણોમાં પડી ગયા છે. ત્યારે ખીમડિયા ભગત રાવત રણસિંહને લઈ અને રામદેવજી બાપા પાસે જાય છે. ત્યારે રામદેવજી બાપા પ્રભાવતીને રડતા જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે પ્રભુ, આ જે બન્યું છે એ મારા સ્વામીનાથના કારણે. અરે પ્રભાવતી બહેન, આયા તો બધા પ્રભુનું ભજન કરે છે, અને તમે શા માટે રડો છો બેન? શા માટે રડો છો? આ જે બન્યું છે તે મારા સ્વામીનાથના કારણે બન્યું પ્રભુ. અને હું મારા દુઃખને રડતી નથી સ્વામી પ્રભુ, હું મારા દુઃખને નથી રડતી. આજ પ્રભારે તીરે તીરને વિનવે રે યાર. અને લકલી લકલી લાગુ તમને પાય. આજ પ્રભારે તીરે તીરને વિનવે રે યાર. ઓલે લોલી લોલી લાગુ તમને પાય. આજ પ્રભાવતી નારી તીરને વિનવે રે. હા પ્રભુ, આ જે બન્યું છે તે મારા સ્વામીનાથના કારણે બન્યું, અને સતી દાનંદનો પાલવનો શેડો જાયલો એ બાજુનું અંગ મારા સ્વામીનાથનું ખોટું પડી ગયું પ્રભુ, ખોટું પડી ગયું. અરે પ્રભાવતી બેન, જે સતી ડાળદેના સમાધિના ખાડાની બાજુમાં બીજો એક જે કુંડી જેવડો ખાડો છે, તેમાંથી એક જળની જારી ભરી અને સતી ડાળદેના શરણ ધોવો. પ્રભાવતી બેન, સતી ડાળદેના શરણ ધોવો. બહુ સારું પ્રભુ. આવી રીતે રામદેવજી બાપાએ પ્રભાવતીને આજ્ઞા કરી કે જે સમાધિના ખાડાની બાજુમાં જે કુંડી જેવડો ખાડો ગાળ્યો છે એમાંથી જળની જારી લઈ અને સતી ડાળેલ તેના શરણ પખાળો. રામદેવજી બાપાએ એવી કરુણા કરી એ ખાડામાં ગંગા જમનાના નીર પ્રગટ કર્યા છે. એમાંથી જળની જારી ભરી પ્રભાવતી અને રાવત રણસિંહ સતી ડાળેલ દેના શરણ પખાળે છે. રાજા રણસિંહ
આવી રીતે પ્રભાવતી અને રાવત રણસિંહ સત્યદાનંદના પાવ પકડાય છે અને એ પાણી પ્રભાવતીએ રાવત રણસિંહના મોઢામાં મૂક્યું. ત્યાં રાવત રણસિંહની કાયા સારી થઈ ગઈ છે અને બધો દેવ દરબાર દેખાવા લાગ્યો. ત્યારે રાવત રણસિંહ પ્રભાવતીને શું કહેવા લાગ્યા? જય હો સતી માતા, તમારો જય હો. અરે પ્રભા, જો જો હું હાવ સાજો થઈ ગયો છું અને મને આ આખો દેવ દરબાર દેખાય છે. જય સતી માતા, જય અલગ ધણી. આવી રીતે ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને શું કહેવા લાગ્યા છે? અરે ડાલીબેન, આ સતી ડાળદેના સમાધિની વિધિ તમે કરો બેન, તમે કરો. અરે ડાલીબેન, એના હાથમાં શ્રીફળ આપો અને શ્યાથામાં સિંદૂર પૂરો. ડાલીબેન, સિંદૂર પૂરો. આવી રીતે રામદેવજી બાપાએ ડાલીબાઈને આજ્ઞા કરી. ત્યારે ડાલીબાઈ સત્ય ડાળંદેની સમાધિની વિધિ કરવા લાગ્યા. કુમકુમ સાંડલો કરે છે અને શેઠામાં સિંદૂર પૂરે છે, ગળામાં હાર પહેરાવે છે, હાથમાં શ્રીફળ આપે છે અને ડાલીબાઈ સમાધિની વિધિ કરવા લાગ્યા. આવી રીતે ડાલીબાઈએ સત્ય ડાળંદેની સમાધિની વિધિ કરી. ત્યારે સત્ય ડાળંદે પ્રભાવતીને શું કહેવા લાગ્યા? અરે પ્રભા, આ રામદેવજીના પ્રતાપથી તારા પતિને નવું જીવતદાન મળ્યું છે પ્રભા. આજ પછી સાધુ સંતોની સેવા કરજો અને પ્રભુના નામનો અલગ જગાવજો પ્રભા. આજ પછી તારા પતિના શરીરમાં કોઈ જાતનો રોગ નહીં રહે. આ મારું વચન છે પ્રભાવતી, આ મારું વચન છે. ભલે સતી માતા, આજ પછી અમે સાધુ સંતોની સેવા કરશું અને રામદેવજી મહારાજનો અલગ જગાવશું. આવી રીતે સત્ય ડાળંદેએ રાવત ઋષિને આશીર્વાદ આપ્યા છે. ત્યારે રામદેવજી બાપા સતી ડાળંદેને શું કહેવા લાગ્યા? અરે ધન્ય છે સતી ડાળદે, તમને ધન્ય છે. અરે સતી ડાળદે, આજ પછી આ તમારી સમાધિ છે ને એ ધૂપ દીપ અને શ્રીફળથી કાયમને માટે પૂજાશે એવું તમને આ રામદેવનું વચન છે. ડાળદે, વચન છે. આપ ખુશીથી સમાધિના ખાડાની અંદર સીધાઓ. ડાળદે, ખુશીથી સીધાઓ. જય
મારા સંતો એ યમના રે પદમાં માનતા રે મારા સંતો એ યમના રે પદમાં માનતા રે. આવી રીતે સત્યનારાયણે સમાધિ લીધી છે અને સૌ માણસો સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા અને સૌ માણસો સાધુ સંતો સત્યનારાયણનો જય જયકાર કરવા લાગ્યા. સત્યનારાયણનો આવી રીતે જોત જોતામાં સમાધિની વિધિ પૂરી થાય છે. અહીંયા સત્યનારાયણજીની આરતી ઉતારવા માટે 4100 રૂપિયા એક વાર, 4100 રૂપિયા બે વાર, 4100 રૂપિયા અઢી વાર, 4100 રૂપિયા ત્રણ વાર. બોલો સત્યનારાયણનો. અરે ખીમડિયા ભગત, તમે આયા એવા સારા મંડપ રોપાવો અને રણસિંહ રાજાના માથે તમે હાથ મૂકો કે આજ પછી એના રાજ્યમાં જઈ અને સદાયને માટે ભજન સત્સંગ કરે. એવી પ્રભુ તમારી આજ્ઞા. જે ભાઈનો આરતીનો બોલો હોય તો અહીંયા આરતી ઉતારવા માટે સ્ટેજ પર પધારે. અહીંયા 101 રૂપિયા આપી હાથપ ગામમાં બિરાજતા પાયવાળા પીર એમની જે બોલવાની છે બધા ઉચ્ચાત રાખી ભાવથી ને પ્રેમથી જય બોલજો. બોલો પાયવાળા પીરની જય. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. એ હું તો આરતી તારું સતી માતની રે, હે સતી માતની રે, દંડે માતની રે. હું તો આરતી તારું સતી માતની રે. અશોક પાલવના તોરણ બંધારિયા રે,
દાડલ દે માતની જય, રામદેવજી મહારાજ કી જય.